અમીરે ચંપો ને તમે કે અમેરે ચંપો ને તમે કે એક રે ક્યારામાં દોનો રૂપિયા આપણે એક રે ક્યારામાં દોનો રૂપિયા અમેરે ચંપો ને તમે કે દાસરી છું મુખડું તમારું ચંપા તે વરણી છે કાય રે વરસાદ આવે ટેન્ડર લઈ લીધો ખાટો ને બેઠો બે મિનિટ મોડા બે કા બધું ભૂલો પડ્યો ભાઈ એલા કેવું ગયો પેલો નોટ તો એ મોડા નોટની વાઈટ નો કરતો મારી હાલે કાંથી ખાધા હું અલા આવા તો કઈ નોટડા હચાય છે મોડા કેમ અરે મને એમ થયું કે લેને ગામમાં આટો મારું વાડીએથી આખો દી કામ કરીને કંટાળી ગયો કે મને એમ કે ગામમાં આટો મારો પણ ઓલી ઉંડડીની ભૂસડી એમ કહેવાય કે કૂદ છું આ નોટતા ન હાલે મોડા પછી ખાધી દાવો તમને કામ કલ તો જોતો કે આવજો તમે નોટતા જોવા તમને મજા આવશે એ તારી વાત સાંભળીને મને એમ થયું કે લેને આટો મારો હું કે આ નવી આ 59 વર્ષની નવરાત્રીમાં પણ આવા તો કઈ ગીત હોતા છે રૂંબા ટુંબા ને ભૂંબા ભૂંબા ના નો મજા આવી ખાધી દાવ હું એક જગ્યાએ જોતો જોવા અને ન્યા ડાન્સ હાલતો હતો કયો ડાન્સ તમને ખબર છે કયો ગીત અરે ઓલું ગીત આપણે હમણાં દારૂ ઉપરથી ગીત આવેલું હા માતાજીના ગરબામાં કેવું ગીત હાલતું ઈ ખબર કેવું છે હોય એ મારે નહોતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મેં કે છે ભાઈ થઈ જા મોળા ભાઈ થઈ જા નકર તારો ટોલો તોડી નાખી અરે તીખા દીધા પણ કેવું ગીત હાલે ખબર માતાજીનો ગરબો મુકાવે ને તા તો ઈ ગરબો કપાય જ જોવે 100 રૂપિયાથી સીધો કટ સીધું દારૂ ગરબો કાપી નાખે ગરબો કાપી નાખ્યો નહીં મોળા માતાજીનો ગરબો કાપીને દારૂનું ગીત વગાડે તો? એ ફટ રે ભૂંડા ફટ આવા તો કઈ ગીત હોતા છે મોડા ગીત તો અમારા જમાનામાં હતા કેવા ગીતો હતા હા કે હે બેનો દીકરીઓ રાસે રમતી હોય અમારી જેવા વડીલો બેઠા હોય અને એમ કહેવાય કે સાંડો શોકમાં સીડ્યો હોય જાણે નવું ઢોકળિયું એમ કહેવાય કે તમારા ગામના ઢોરે બેઠી બેઠી હારે રમતી હોય એવા દર્શન કેવા તને સમજાવું મોડા હા હા કે હા મણિયા રોતે હે મણિયા રોતે હલો હલો થઈ રહ્યો રે મણિયા રોતે હલો હલો થઈ રહ્યો હે મુજા દલના ઉદાસીમાં હોય રે છેલ મુજો આલારી રે મણિયારો હે છેલ મુજો હે વર્ણાગી મણિયારો આવા ગીતો આવા રાહડા પણ તીખા દાદા ઈ ગીત અત્યારે હાલવા નથી દેતા તાના જવાનીમાં કોણ ઈ ગીત હાલે ને હા તા તો સીધા 200 રૂપિયા હવે એ કાપી ગીત કાપ ગીત કપાઈ નાખે તરત જ તે 200 રૂપિયા આપી કે ગીત કાપ ભાઈ આવા ગીત કપાઈ નાખે તરત જ તે અને સીધું જ કે ભાઈ જા બે વફા મૂકી દે તો તરત સકાવે હે જા બે વફા જા બે વફા જા એવા ગીત હાલી જાય તરત જ તે બે વફા બે વફાના જ તે અમારા જમાનામાં ડોસ્યું ને બે વફા એટલે હું ઈ ખબર ન પડતી ને અત્યારના છોકરાઓ બે વફા અત્યારે તીખા દીધા 500 રૂપિયા આપીને કોઈ કઈ માતાજીનું ગીત મુકાયું હોય ને સીધા 2000 ખબર હાલે 2000 ગીત ગરબો કાપ અને મૂક હિન્દી ગીત એમ હા ઈ કેવા ગીત વળી હિન્દી ગીત આવે હિન્દી હિન્દી ગીત અને આપણા હિન્દી. ગરબામાં હાઉ ઈ નો આલે મોડા હિન્દી ગીત ને આપણા ગરબાને કાંઈ લેવા દેવા નહીં તીખા દીધા 2000 રૂપિયા આપે હું લેવ ન વગાડે 2000 રૂપિયા આપીને હિન્દી ગીત માના ગરબામાં વગાડે હા ઈ વળી કેવા ગીત તે ઓલા આપણે જૂનવાડી ગીત નથી આવતા કયા તમારા જમાનામાં હશે લગભગ ઈ ગીત આપણે ઓલા હિન્દી ગીત વાગતું હતું ઓલું ડોન નું ડોન નું ગીત હા. માના ગરબામાં માના ગરબામાં ઈ વળી કઈ અરે તમારે સાંભળવું આવો તો સાંભળો હા मैं हूँ डॉन मैं हूँ डॉन 500 रुपये गीत वाग्યું બોલો હે હા એ હું ડોન હા 500 રૂપિયા હોય 500 રૂપિયા દે તો આ નો હાલે મોડા ઈ મારે ખોટું પડે માના ગરબામાં ડોન નું શું કામ છે નો હાલે ગરબો નથી હાલવા દીધો સીધું 500 રૂપિયા દઈને ડોન નું ગીત વગાડ્યું અરે મોડા એવા તો કઈ ગીત હોય ગીત તો અમારા જમાનામાં હતા કેવા ગીત હોય કેવા? ડોન બોન ન હોય પણ કેવા ગીત હોય હે પૂનમની પ્યારી પ્યારી રાત ઓ રાત હે પૂનમની પ્યારી પ્યારી રાત હે મારી સખીઓ સંગે મુલાકાત આજ તું ના જાતી ના જાતી ના જાતી આવા ગીત હોય તમારે તમે તો એમ કહેવાય કે નોટતા ઉપર પાણી ફેરવી દીધું હોય એવું લાગે
હું ગાવાનું ચાલે. નો આલે મારે ખોટું પડે મોળા, હું કેવું તારે? તીખા દાદા તમને વાત કરી, તમે જે આ ગીત ગાયું ને, આવું એ ગીત 500 રૂપિયા વગાડ્યું. 500 રૂપિયા દઈને વગાડ્યું તો? 500 રૂપિયા દઈને વગાડ્યું. તમે જે આ ગીત ગાયું ને, એ જ ગીત વગાડ્યું. હે? અને એ ગીતની ખાલી અડધી કડી તમે ગાય ને, એમાંથી ને અડધામાંથી અડધી કડી આવી. તા સીધા 2000 ફગાવ્યા. એ તો મને ન ખબર હોય કઈ ફગાવ્યા. હું જોવા ગયો નાની વાત. સીધા 2000 ફગાવ્યા. એ ગીત નો હાલે ફગાવ્યા. ગુજરાતી 2000 દઈને ગીત કપાવી નાખ્યું? 2000 સીધા ફગાવ્યા. એને કયું વગાડ્યું? ગુજરાતી ગીત. કયું? આ ઓલું ગીત આપણે વિસ્કી વિસ્કી? વિસ્કી એટલે વળી હું? વિસ્કી આવ્યું તમને થામ્યું? ના મોળા, અરે તીખા દા ઓલું વિસ્કી વાળું તમને થામ્યું? ના ના, તો સાંભળો તમને અડધું સંભળાવું. મને જ્યાંથી આ આવડે ત્યાંથી સંભળાવું તમને. આવા ગીત આવી ગયા. હા, આપણે તો ઈ વળી કેવું? કે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, બિયર ને વિસ્કી ની મહેફિલ થવાની. મોળા, કેમ પણ જામી ગઈ ને? ન મને પણ આ ગીત તો 2000 દન વાગ્યું ભલા. શું વાત કરો તમે દાદા? માનો ગરબો 2000 રૂપિયા દઈને કપાવી નાખે ને પાછો કપાવામાં વળતરમાં કયું વગાડે કે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, વિસ્કી અને બિયર ની મહેફિલ થવાની. આવા ગીત હવે આવા ગીત ના મોળા ગીત તો અમારા જમાનામાં હતા. કેવું ગીત તમારા જમાનાનું હોય? અમારા જમાનામાં ભલે 2000 5000 દઈને કોઈ ગીત કપાવતું નતું, પણ અમે જયારે નાના નાના હતા ને હા. રૂપિયો લઈને જતા. એમ? રૂપિયામાં? રૂપિયો. અરે તીખા દાદા હતા રૂપિયામાં છોકરા નિશાળે નથી જતા. સાંભળજો ખરો? હા બોલો. ખાલી રૂપિયો. હા. 1 રૂપિયો દે એટલે ઓલો વળી પેલા જમાનામાં છે ને નોરતામાં દીકરીઓ કામ ન કરતી. ઈ જે આપણા ગામના રવાનડા હોય ને ઈ દીકરીઓ બનતા. એમ? અને ઈ રાહડા ગાતા. કેવા ગાતા? ઈ એમ કહેવાય કે આમ કોકને રૂપિયો દે ને માની આરતી ગાવ, હા માની સુંદરી ચડાવે. 1 રૂપિયામાં જમાન કે મારું નામ છે તીખો, હા તો ભાઈ એમ કે 1 રૂપિયાથી માતાજીને તીખાભાઈ સુંદરી ચડાવે છે. હા. તો કેવું કીધું ભાઈ? કેવું? તો હું તને સંભળાવું. માન કે મેં રૂપિયો આપ્યો, હા. તો ઓલો જે હોય ને બોલવા વાળો ઈ શું કહે ખબર છે? કે બોલો માતા બોસ રાજીની જય, 1 રૂપિયો આપીને તીખાભાઈ માતાજીને સુંદરી ચડાવે છે. હા પછી કઈ રીતનું ગાય? હા. એ તીખાભાઈ ચડાવે માને સુંદરી રે, હા, હા. સુંદરી રે માની સુંદરી લહેરાણી. આવી રીતે સુંદરીઓ ચડાવતા. બોલો, અને 1 રૂપિયો મા બાપ પાસેથી લોહીને લેતા, પણ શું કામ? માતાજીને સુંદરી ચડાવવા હાટુ 1 રૂપિયાનું અમે દાન કર્યું. અત્યારે 2000 રૂપિયા દઈને દારૂના ગીત તમે લોકો વગાડો છો, એ યોગ્ય ન કહેવાય હો મોળા. એ મારે ખોટું પડે. તીખા દાદા તમારો જમાનો ના જમાનામાં કેટલો ફેર પડી ગયો ખબર છે ને? ફેર તો પડી ગયો. મેં કીધું ને અમે સુંદરીઓ ચડાવતા ને તમે દારૂના ગીત વગાડો, એટલો ફેર પડી ગયો. પણ હવે આમાં કઈક સુધારો કરો, નકર તમારું લાંબુ હાલશે નહીં હો મોળા. હવે લાંબુ નહીં હાલે. જો માતાજીના પ્રોગ્રામમાં તમે કોઈ પણ અશ્લીલતા લાવશો તો કુદરત માંથી રૂઠી જાય અને એનું પરિણામ બહુ મોડું આવશે હો મોળા. પછી તમે સહન નહીં કરી શકો. માટે હજી તમારી પાસે સમય છે કે સુધરી જાઓ. ધીમે 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 પાછા મર્યાદામાં વહી આવો અને જેટલી સગવડતા થઈ ગઈ છે એનો ઉત્તમ ઉપયોગ કરી અને આપણા તહેવારો ઉજવો તો તમારું હાલશે, બાકી લાંબુ નહીં હાલે હો મોળા. હજી સમય છે, સુધરી જાઓ. તો તીખા દાદા આજથી તમારી વાત હું આ મગજમાં બેહારું છું અને આજથી હું આવ સુધરી જાઉં છું. અને નવરાત્રીમાં ક્યાંય પણ ગીત વાગતું હશે ત્યાં હું 1 રૂપિયો બગાડીશ નહીં. અને બગાડીશ તો માતાજીની સુંદરી ચડાવીશ, કા માતાજીનો ગરબો વગાડીશ, કા માતાજીને આરતી મુકાવીશ અને વગાડી આવીને ઘરે આવીને સુઈ જઈશું. બાકી ક્યાંય આડા થાશું નહીં. એટલે તમે પણ ધ્યાન રાખજો, માતાજીના ક્યાંય પણ નોરતા જોવા જાઓ તો ગીત વાગતા હોય તો ગીત ન મુકાવતા, અને માતાજીનો ગરબો વાગતો હોય તો ગરબો કોઈ દિવસ કપાવતા નહીં. અને પૈસા બગાડો તો માતાજીના ગરબામાં, આરતીમાં અને સારા કામમાં પૈસા વાપરો. વાહ મોળા, તું મારી વાત સમજી અને એમ કહેવાય કે થોડોક સુધારો થયો છે. આપણે એમ કઈ સમાજ બગડી ગયો છે. સમાજને સુધારવા માટે આપણે કાંઈ કરવાની જરૂર નથી. જે વસ્તુ આપને ન ગમતી હોય એ સુધારો આપણે આપણામાં કરી નાખવાનો, સમાજ ઓટોમેટિક સુધરી જાય. સાચું? સારું તીખા દાદા, તો હવે હું જાઉં. આજે મારે જોવા જવાનું છે અને સારું હશે તો હું જોઈશ તીખા દાદા, નકર હું પાછો ઘરે આવીને હોઈ જાય સવારે કારખાને. ઓકે, સારું હાલો તો તીખા દાદા હું જાઉં. જય રામ રામ. જય માતાજી. જય માતાજી. તીખા તીખાભાઈ ચડાવે માને સુંદરી